નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય ગુજરાતી, જેની પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025 જે તારીખ 9/1/2025 રોજ લેવાયેલ છે. તો એનો મિત્રો આજે સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ સિવાય આપણે આગળ એ પણ ચર્ચા કરી ટૂંક સમયમાં આવનાર દ્વિતીય પરીક્ષાના પેપરો સોલ્યુશન સાથેને ક્યાંથી મળશે, આ સિવાય આ પ્રશ્ન બેંકની સોલ્યુશન પીડીએફ ક્યાંથી મળશે, બધી ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. કયા કયા પ્રકરણ છે? પ્રકરણ 16, 17 ને 18. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. તો હા મિત્રો, આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. તમે વિડીયો પોઝ કરીને પહેલાં જોઈ લો, પછી આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. જો આ વિભાગ બી છે આપણો, વિભાગ સી છે અને વિભાગ ડી છે. તો આ રીતના એમના પ્રશ્નો જવાબ છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ, વિભાગ એની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન શું આપેલો છે આપને? જોડકા આપેલા છે, તો જોઈ લઈએ. કૃતિ અને કર્તા. તો પહેલું છે ગોદ માતની ક્યાં? તો એમાં શું જવાબ આવશે મિત્રો? તો કે એમાં આવશે ચંદ્રકાંત શેઠ. કૃતિ કર્તા કોણ છે? ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી. તો એમાં આવશે રમેશ પારેખ. અને કુદરતી, તો કુદરતીમાં શું આવશે મિત્રો? લાભશંકર ઠાકર. તો આ રીતના છે જોડકું થશે. હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપર જોઈએ છે, તો ક્યાંથી મળશે? હા, ઘણા વિદ્યાર્થીઓ કે સર દ્વિતીય પરીક્ષાના પેપર અમારે જોઈએ છે. હા, તો જો પહેલાં તો શું મળશે? દ્વિતીય પરીક્ષામાં આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન આ બધા જ વિષયના છે. કુલ 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથે. રેડી? અને ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર હજી અમને કયા વિષયમાં ક્વેરી છે? તો કે ભાઈ ગણિત વિજ્ઞાનમાં ક્વેરી છે, ડાઉટ છે. તો એનું પણ મિત્રો સોલ્યુશન છે સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે છે. જો તમામ પ્રકરણના તમામ ટોપિકના વિડીયો લેક્ચર છે. તો એ બધું તમને મળશે ક્યાંથી? તો આપણી એપ્લિકેશનમાંથી. એપ્લિકેશનમાં તો કે પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હા, રેડી ને? હા, તમારે ઇન્સ્ટોલ કરી દો, ઓપન કરો. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે ઘણા એમ કે સાહેબ અમારી પાસે નથી, તો તમારા માતા પિતાનો કે કોઈ પણ ઘરના સભ્યનો નાખીને સેન્ડ ઓટીપી કરશો. 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં પહેલું ધોરણ 9નું ફોલ્ડર આવશે. એમાં જશો એટલે તમને ધોરણ 9નું તમામ મટીરિયલ મળી જશે. રેડી? વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું, એસએસનું, આ સિવાય જે ગણિત વિજ્ઞાનનું સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ, અરે જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, આ સિવાય જે આપણે દ્વિતીય પરીક્ષાનું પેપર, બધું ત્યાં પેઇડ કોર્સમાં ધોરણ 9માં મળી જશે. અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો, ધોરણ વાઇઝ. રેડી? વિષય વાઇઝ. અને એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં મુકાઈ જશે, તો એ પણ તમે જોઈ શકશો. રેડી? આવી રીતના પાઠ વાઇઝ, વિષય વાઇઝ વિડીયો જોઈશું. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12નું છે, તો તમારા મિત્ર સગા સંબંધને પણ તમે શેર કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. કૃતિ છે ને સાહિત્ય પ્રકાર છે. અને હા, ખાસ કે તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો. અને બીજી વસ્તુ, જો મિત્રો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં ભૂલથી કોઈ બીજો જવાબ બોલાઈ જાય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી દેજો. આપણે એને શું કરી દઈશું? પિન કરી દઈશું, જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે ભાઈ આ જવાબ આ આવશે. ચાલો, કુદરતી. તો કુદરતીમાં શું આવશે મિત્રો? તો કે સાહિત્ય પ્રકાર કયો છે? તો કે એકાંકી. મારા સપનામાં આવ્યા હરી. તો એમાં આવશે મિત્રો ઉર્મી ગીત. અને ગોદ માતની ક્યાં? તો એમાં આવશે મિત્રો ગીત કાવ્ય. શું આવશે? ગીત કાવ્ય. ચાલો આગળ વધીએ. હજી છે જોડકા? હા, એક છે, જોઈ લઈએ. મારા સપનામાં આવ્યા હરી. તો એ હા કૃતિ અને વિષય આપ્યો છે ને. તો પહેલામાં શું આવશે મિત્રો? તો કે ભાઈ ગોપીઓના છે મનોભાવ. કુદરતી. તો એમાં શું આવશે મિત્રો? તો કે સહજ રીતે થતા કામનો મહિમા. અને ગોદ માતની ક્યાં? તો એમાં શું આવશે મિત્રો? માની મમતા. તો આ રીતના એમાં જોડકા થશે. ચાલો હવે ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા પૂરવાની છે, તો જોઈએ. સુર, તાલ અને સંગીત મળશે. સુર, તાલ ને સંગીત મળશે. ખાલી જગ્યા માનો ક્યાં? તો શું આવશે મિત્રો? ટહુકો. ચાલો આગળ વધીએ. લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ. પછી બાબુ કાશીફઈને ખાલી જગ્યાનો છે, તો શું આવશે? સાત ખોટ. મારા સપનામાં આવ્યા ખાલી જગ્યા, તો કોણ આવશે મિત્રો? હરી. પરસોત્તમ દાક્તરે બાબુને તપાસી ખાલી જગ્યા લાવવા કહ્યું, તો શું કીધું? ગંગા જળ. ગોપીએ ખાલી જગ્યા બનાવવા આંધણ મૂક્યું હતું, તો શું આવશે મિત્રો? કંસાર. લાભશંકર ઠાકરનો વ્યવસાય શું હતા? વેદ. વેદને જ પુનર્વસુ કહેવાય, એટલે એ રીતના આવશે ઉપનામ. હરી બોલ્યા અરે ખાલી જગ્યા, તો શું આવશે મિત્રો? તેનો જવાબ આવશે બહાવરી. જમી લીધા પછી ઇન્દ્રરાજે ખાલી જગ્યા પાન ખાધું, તો કયું? તો કે બંગલા. ચલો, દેવદૂતનો બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા, તો ક્યાં લઈ ગયા હતા? સ્વર્ગમાં લઈ ગયા
હતા. આમાં મિત્રો સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે કયો નંબરમાં. હા ચાલો આગળ વધીએ આપણે. હવે શું આપ્યું છે, એક વાક્યમાં જવાબ આપવાના છે. તો બાબુનો મિત્ર દેવલો સ્વર્ગનો શું બની ગયો હતો? તો આ તો બધાને આવડે મિત્રો, અપ્સરા. રેડી ને? હા ચાલો. માના ટહુકા માટે પાસે કોની વિસાત નથી? તો કે ભાઈ સૂરની, તાલની કે સંગીતની વિસાત નથી. મનની દ્વારિકા ના સુબા પંક્તિ કાવ્ય નાયિકાના કયો ભાવ વ્યક્ત થાય છે? તો કે કાવ્ય નાયિકાનો પ્રેમ ભાવ વ્યક્ત થાય છે. માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? તો એ તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કાર્ય ગણાય છે? તો કે કુદરતી રીતે અજાણતા થયેલું સત્કાર્ય. કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? તો કે શ્રી કૃષ્ણનો પ્રેમ પામવા માટે. લાભશંકર ઠાકર. હવે આ તો આપણે આગળ જ જોઈ ગયા. હા ચાલો 7 નંબરનો તમારે કોમેન્ટ કરવાનો, 7 લખીને. મારા સપનામાં આવ્યા હરી કાવ્યના કવિના કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરવામાં આવ્યો છે? તો એનો જવાબ શું આવશે? 6 અક્ષરનું નામ. કુદરતી કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તેનો જવાબ આવશે મિત્રો મરી જવાની મજા. લાભશંકર ઠાકોરનું સરસ મજાનું છે, મરી જવાની મજા. ચાલો. કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તો કે ભાઈ માતાની લાગણીથી. ચાલો આગળ જોઈએ. 11મો સવાલ શું કહે છે? દેવલાએ ઇન્દ્ર રાજા પાસે કઈ ઈચ્છા વ્યક્ત કરી? તો કે મિત્ર બાબુને સ્વર્ગમાં બોલાવવાની અથવા તેડાવવાની છે એવી ઈચ્છા વ્યક્ત કરી. ચાલો રેડી. ગોપીએ આંધણમાં શું ઓળી દીધા? તો કે સંસાર. શું? કંસારની જગ્યાએ શું આવ્યું? સંસાર. બાબુ પૃથ્વીલોકમાં પાછું જવા જવું નહોતું કારણ કે એ તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો આગળ વધીએ. પૂન કરજે પણ જોજે, કરવા ખાતર ના કરશો. આ વાક્ય કોણ બોલે છે ભાઈ? તો કે દેવલો. પણ કોને કહે છે? બાબુને. કોને કહે છે? બાબુને. સ્વર્ગમાં રાજા ઇન્દ્રએ કયું સંબોધન કરી બાબુને બાથમાં લીધો? તો કે બાબુરાજ. હા બાબુરાજ કહેવાય ને, બાબુરાજ. ચાલો. અને માણિયા કરજગરનું પાત્ર કયા પાઠમાં આવે છે? એ તમારે કોમેન્ટ જણાવવાનું છે. રેડી? હા જો કોમેન્ટમાં તમને એટલા માટે પ્રશ્નો પૂછે છે કે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ને કે હા તમે ઘણા કહેતા હોય ને કે ભાઈ અમને મૂક આપો તો તમને પણ કેટલુંક આવડે છે એ પણ જોઈએ ને આપણે. ચાલો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક આવશે, એમાં તો બધા સવાલનો જવાબ મળી જશે. ચાલો 2-3 પ્રશ્નના વાક્યના પ્રશ્નો જવાબ છે એ આપણે આગળ ચર્ચા કરીએ. સવિસ્તારમાં પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો આપણે વિભાગ સી ઉપર જઈએ. હા જે સરસ વ્યાકરણ વિભાગ આપણો છે ને. ચાલો માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. નીચેના સમાસમાંથી કોઈ એક પ્રશ્ન જવાબ આપણે આપવાનો થશે. હળધર. તો હળધર એટલે હળને ધારણ કરનાર એટલે કયો આવશે? ઉપપદ સમાસ આવશે. કયો આવશે? ઉપપદ. મોરપીછ, મોરનું પીછું, તત્પુરુષ. જાળી ઝાખરા તો કે દ્વંદ્વ સમાસ. રાઈટ. મધ મીઠું તો મધ જેવું મીઠું, કર્મધારય સમાસ. અને ત્રિદેવ એટલે તો હવે બધાને ખ્યાલ આવી ગયો ને, દ્વિગુ સમાસ. ચાલો આ રીતના એમના જવાબ થશે. ચાલો હવે શું કરવાનું છે? ઓળખવાના છે. તો કે પંકજ કાદવમાં જન્મનાર, ઉપપદ સમાસ આવશે. કયો ઉપપદ? મન ગમતું, મનને ગમતું, તત્પુરુષ સમાસ. મા બાપ દ્વંદ્વ સમાસ. સપ્તર્ષિ 7 ઋષિઓનો સમૂહ તો શું આવશે? દ્વિગુ સમાસ. નરસિંહ સિંહ જેવો નર એટલે કર્મધારય આવશે. હા નર જેવો સિંહ નો કરતા, નહીં પછી સિંહની વેલ્યુ હોઈ જશે. ચાલો આગળ વધીએ. હા નીચેનામાંથી દ્વિગુ સમાસના ઉદાહરણ કયું નથી? તો દંપતી નથી અને હા દંપતી નથી, પતિ અને પત્ની. હા પતિનો દમ કાઢનારી પત્નીનો કરતા વિગ્રહ, નહીતર બદલી જશે. રેડી? આ દંપતી કયો સમાસ છે? ચાલો કોમેન્ટ કરી દીધી. હાલો હું કહી દઉં. દ્વંદ્વ સમાસ છે. કયો છે? દ્વંદ્વ. બાકીના 3 છે દ્વિગુ સમાસ. કયો જોડ યોગ્ય નથી એવું કહે છે ને. ચાલો તો પૂર્વજ એટલે ઉપપદ સમાસ આવશે. પૂર્વ જન્મનાર. પછી ઘનશ્યામ વાદળ જેવું શ્યામ, એ જ નથી. કેમ કે ઘનશ્યામ કે ને ઓલું છેલ્લો દિવસ. હા ઘનશ્યામ, એ ઘનશ્યામ શું છે? કર્મધારણ છે. કેવું છે? કર્મધારણ છે. એટલે માટે આ તત્પુરુષ નહીં આવે. રેડી? અઠવાડિયું તો 7 દિવસનો સમૂહ, દ્વિગુ સમાસ બરોબર છે. આબોહવા, આબો એટલે હવા અને પાણી, આ રીતના એનો વિગ્રહ થાય છે મિત્રો. એટલે દ્વંદ્વ સમાસ સાચું છે. એટલે જવાબ આવશે આપણો ડ. તો આ રીતના આપણું છે એ શું થશે? તો કે એનું સોલ્યુશન થશે. રેડી? હા નેક્સ્ટ આપણે આગળ છે એ આપણે આપેલા છે. શું છે? આખું પેરેગ્રાફ આ જે પ્રશ્નો આ વાંચીને એના પ્રશ્નો જવાબ આપણે લખવાના છે. જો આ રીતના પ્રશ્ન જવાબ આપણે આમાંથી લેવાના છે. પેરેગ્રાફ આખો વાંચીને એમાંથી પ્રશ્ન જવાબ ગોતવાના છે. રેડી?
આ રીતના આપણે જે આપ્યા છે એ બધા આપ્યા છે, એટલે એ રીતના આપણે જોતા જવાના છે. ચાલો રેડી. તો આ રીતના મિત્રો આપણે જે આમાં અત્યારે હતા એ પ્રશ્નો આપણે કયા જોયા? હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. કઈ? હેતુલક્ષી. પણ આ જે મોટા પ્રશ્નો છે અને જે આગળનું બાકી છે બધું ટાઈપિંગ સાથે મળી જશે. કેવી રીતના? ટાઈપિંગ સાથે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને આગળ જણાવ્યું ક્યાંથી મળશે? પેડ કોર્સમાં ધોરણ 9ના ફોલ્ડરમાં ટૂંક સમય મુકાઈ જશે. અને હા, ટૂંક સમયમાં આપણે ફરીથી સંપૂર્ણ છે આખે સોલ્યુશન સાથેનો ટાઈપિંગ સાથેનો વિડીયો બનાવીશું, જેમાં દરેક પ્રશ્નોનો A to Z માહિતી હશે. રેડી? અત્યારે માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નોની તમારી માંગ હતી એટલા માટે બનાવેલો છે, અને એની પીડીએફ મેં તમને જણાવ્યું એમ આપણી એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં ફ્રીમાં મળી જશે. એ ખાલી પ્રશ્ન બેંક હશે, સોલ્યુશનવાળી પેઇડ કોર્સમાં મળી જશે, અને ધોરણ 9ના દ્વિતીય પરીક્ષાના પેપર પણ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખો અને તમારા મિત્રોને શેર કરો. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.